નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગરમાં એક પણ પાલિકામાં કોંગ્રેસના મેન્ડેટ પર જીતેલા સભ્ય નથી। આમોદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં નગરજનોમાં ચાલતી લોકચર્ચા મુજબ સક્ષમ નેતા કહી શકાય એવું વ્યક્તિત્વ જ નથી। ગણ્યા ગાંઠિયા લોકો કોંગ્રેસ જિંદા હેના અહેમ સાથે ખોટી વાહવાહી અને પોતાની કદ વધારવા ફાકા ફોજદારી કરતા આમોદ નગરમાં જોવા મળી રહ્યા છે। સત્તાધારી પક્ષના ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆતના વિકાસના મંજૂર કામોનું શ્રેય લેવા નીકળી પડતું ખોખલું આમોદનું વિપક્ષ। જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા લોકહિતના વિકાસના કામો આમોદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં હોય અને પોતે નિરીક્ષણ કરવા તાત્કાલિક ધોરણે પહોંચી જાય છે। લાગતા વળગતા તંત્રને લેખિત, ટેલિફોનિક અને રૂબરૂ મળીને રજૂઆત કરે છે, ભલામણ કરે છે। છતાં પણ જો તંત્ર દ્વારા કામનું વિલંબ થાય તો ફરીથી ભલામણ કરવાનું ચૂકતા નથી। હર હંમેશા આમોદ નગર તેમજ જંબુસર પંથક સહિત બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હંમેશા લોકહિતના કાર્યોમાં અગ્રેસર તેવું જોવા મળે છે અને ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષના ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆતના વિકાસના મંજૂર કામોનું શ્રેય લેવા માટે આમોદ કોંગ્રેસના હોદ્દેદારો હંમેશા તત્પર હોય છે। આવો જ એક લોકહિતના કામની રજૂઆત ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ કલેક્ટર અને મુખ્યમંત્રીને સંબોધિત નેશનલ હાઈવે 64 પર આમોદ અને જંબુસરને જોડતો ઢાઢર નદી તેના પર આવેલ બ્રિજને રિપેરિંગ કરવા બાબતની રજૂઆત હતી। ત્યારબાદ તંત્રએ આ કામની મંજૂરીમાં વિલંબ કર્યો, એટલે ફરીથી તારીખ 7 એપ્રિલે ઢાઢર નદી પર આવેલ બ્રિજને ચોમાસા પહેલા રિપેરિંગ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી અને તંત્રની મંજૂરી મળી। ઢાઢર નદી પર આવેલ બ્રિજને રિપેરિંગની મંજૂરીની જાણ હંમેશાની જેમ મંજૂર કામોનું શ્રેય લેવા આમોદ કોંગ્રેસના હોદ્દેદારો પહોંચી ગયા। હંમેશા તત્પર રહેવાની કુટેવ ધરાવતા કોંગ્રેસ હોદ્દેદારો જે 13 મેના રોજ કલેક્ટરને સંબોધીને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના લેટર પેડ પર આમોદને જોડતો જીવાદોરી સમાન ઢાઢર નદી પર આવેલ પુલની સમારકામ સંદર્ભે 7 દિવસમાં જો પુલનું સમારકામ નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ સ્નેહલ રજનીકાંત કાપડિયા છે। હું હાલ આમોદ યુવા મોરચા પ્રમુખ ભાજપ તરીકેનો હોદ્દો ધરાવું છું। મારી રજૂઆત એ છે કે આમોદમાં જે ચાલી રહ્યું છે અફવા સોશિયલ મીડિયા પર કે કોંગ્રેસ સમિતિ દ્વારા જે ઢાઢર નદીનો બ્રિજ ખરેખર કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યો જ નથી। અમારા ધારાસભ્ય જે લોકહિતના કામ કરે છે, સતત 108 જેવી સેવા ધરાવે છે, એ ડીકે સ્વામી દ્વારા ખરેખર સૌ પ્રથમ પહેલી અરજી તમે જોઈ શકો છો કે 12/2/2025 કલેક્ટર ઓફિસ મુખ્યમંત્રી ગુજરાતમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ એ થોડીક વિલંબ થતા એમને બીજી વાર અરજી તારીખ 7/4/2025 રજૂઆત કરી। જ્યારે પણ આ કામનું પ્રશ્ન હલ કરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ તાલુકા સમિતિને ખબર પડવામાં આવી ત્યારે તેમને એક લેટર રજૂ કર્યો જે તદ્દન ખોટો છે અને અફવા છે। ખરેખર ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા જે કામ લોકહિતમાં થાય છે તેની મંજૂરી મળે છે, ત્યારે કોંગ્રેસને આ વાતની જાણ નથી અને સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવે છે। તેમને કહેવામાં મારે એટલું જ છે કે તમે ખોટી સોશિયલ મીડિયા પર અફવા ના ફેલાવો। સતત તમે કાર્ય કોના દ્વારા થાય છે તેની જાણકારી મેળવી તમે સાચા પ્રૂફ સોશિયલ મીડિયા પર મૂકો। ભારત માતા કી જય।